રૂપા, નહીં, આજ તો પહેલા તમે જમો, પછી જ હું જમો. કેટલા દિવસથી તમે લાંઘણ કરી છે. હું પથારી વશ ભલે રહી, પણ મને બધી ખબર છે. શું કહું? મારી ફૂલ જેવી દીકરીનો પગ કપાઈ ગયો. આજે કેટલાય દીકરી હોસ્પિટલમાં છે. પછી કયા બાપને ગળે કોળીઓ ઉતરે ઈ તો મને કયો. હવે એક સમૂહ હતો કે મારી દીકરી આખા ગામને માથે લેતી, હરતી ફરતી, ખેલતી કૂદતી. એ હવે ઘોડીને સારું જીવન કેમ વિતાવશે? એનો સાસરામાં એનું આખું કેમ વિતાવશે? એ વિચારે મારો અયું કલ્પાન કરી ઉઠે છે. આજકાલમાં એની હોસ્પિટલમાંથી રજા મળવાની છે. તો પછી જયારે સાસરામાં પહોંચશે ત્યારે એની સાસુ અને નણંદ એના કેવા હાલ કરશે એ તો મારી દીકરીનો ભગવાન જ જાણે. બેટા, આપણી તો આખી બાજી ઊંચી વળી ગઈ. મારવો તો પર્વત ને, ત્યાં પગ કપાઈ ગયો રૂપાનો. ચાલો જઈએ તો ખરા, ઓલો પર્વતીયો કેટલા દિન નિભાવે છે લંગડી રૂપાને. ચંપા, માં, ચંપા, તમને ખબર છે ડોક્ટરે હોસ્પિટલમાંથી રૂપાને રજા આપી દીધી છે અને દયાલાલ થોડી જ વારમાં રૂપાને તેડીને અહીંયા આવી પહોંચશે. તમે લોકો બને એટલે રૂપાના સ્વાગતની તૈયારી કરજો. હા, સ્વાગતની તૈયારી કરો? હા માં, તે સ્વાગતમાં પહેલી વાર ઘેર આવતી કન્યાને પોખવી તો જોઈએ ને. પોખવા માટેની કન્યા બીજી હોય ચંપા. આ તો પરણીને આવી હતી ત્યાંથી હોસ્પિટલમાં ગઈ. આવી અભાગણીના પોખણા હોય? અરે વાલા, મુઈ જીવલાવે છે એના કરતા મરી ગઈ હોત તો સારું થાત. આજે રૂપા પહેલી વાર આ ઘરમાં આવશે અને મારા ઓરડાની આ દશા. અરે ચંપા, સાસુજી જુઓ તો ખરા, કોણ આવ્યું છે? કોણ આવ્યું છે અમે જાણીએ છીએ. રૂપા વહુ આવ્યા છે. અરે ભગવાન એનો પગ ભાંગ્યો છે. 2 પગ સાજા હોત તો પોખણા કરી લક્ષ્મી માનીને ઘરમાં કંકુ પગલા કરાવ્યા હોત. પણ બિચારી લંગડી કેમ રે કરીને એક પગે પગલા પાડે? સાસુજી, તમે શું તારે કટાણે કળવા વેણ કાઢો છો? ચાલો ભાભી, ચાલો. હા હા, ચાલો ભાભી, આશીર્વાદ લઈએ. રેવા દે બહુ. એક પગે ઉભા રહીને 2 પગ વાળી સાસુને પગે નહીં લાગી શકાય. ભગવાને તારો પગ ભાંગ્યો છે ને. ચાલો ભાભી, ઉપર, જ્યાં મીઠો સંસાર તમારી વાટ જુએ છે. આ કડવે મોઢે જન્મેલ કડવી બાઈ સાસુજીના મોઢેથી મીઠો આશીર્વાદ નહીં મળે. ચાલો ઉપર. માં, આ લંગડી સીડીઓ કઈ રીતે ચડશે હે? ભાભી, મદદ કરું? ના ભાઈ, રહેવા દો. ભગવાને મને ખોટ આપી છે ને, એનું ભાર મને જ ઉચકવા દો. હા. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતિ ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. અરે પ્રભુની દયા હોય ને તો મૂંગો બોલતો થઈ જાય અને પગ વગરનો હોય તોય પહાડ ઓળંગી જાય. બોલ ગિરિરાજ ધારણા કી. ક્યાં સુધી લંગડી લાશને કાંધે ઉપાડીને સંસાર ઢસશો? ક્યાં સુધી ખોટને ખામી વાળીને કદમ પાડીને ફરશો?
ક્યાં સુધી પર્વત, ક્યાં સુધી? જીવનના છેલ્લા શ્વાસ સુધી. અરે રૂપા, હવે ક્યારેય આવું બોલતી નહીં. તું મારા માટે લંગડી લાશ નહીં, પણ મારો શ્વાસોશ્વાસ છે. ખોટ ખામી વાળી નહીં, પણ મારા જીવતરનો વિશ્વાસ છે. અરે માથે પડેલ બોજ નહીં, પણ સંસારને સાચી રીતે સુખી કરવાનો પવિત્ર પુરુષાર્થ છે. પર્વત, હા રૂપા, હું તને પ્રેમ કરું છું. તારા માટે હું કાંઈ પણ કરું એ દયાદાન નથી. ધર્મ, ફરજ કે ઉપકાર નથી. પ્રેમ છે, માત્ર પ્રેમ. અને પ્રેમ પ્રેમીઓને હું તું તારા મારાનું ભેદ ભૂલાવી દે છે. પછી મારું કામ તું કરે કે તારું કામ હું કરું, એમાં શું ફેર પડે? ફેરે પડે છે કે જગતની કોઈ પણ પત્ની પરણ્યાની પહેલી રાતે અંધકારણ જેવી શણગાર સજ્યા વિનાની એના પતિને ઓરડે ન હોય. બસ એટલી જ વાત. આજે તારી કાયાને એવી શણગારીશ કે જીવન આખું રસ તરબોળ બની જાય. રૂપા, એ રૂપા, આવ ને. રૂપા, એ રૂપા, આવતી રે ને. રૂપા, આપણને કોઈ નથી જોતું. આવ ને, આવતી રે. વહુ બેટા, પૂજા કરવી તો બહુ જ સારું. અડધું પુણ્ય ધણીને મળે, પણ પૂજાની જેમ ઘરકામમાં પણ મન પરોવવું જોઈએ. તમે છેક વહેલી સવારે જાઓ છો અને આપણને ઠેક રાતે મળવાનો જોગ થાય છે. અમારા મન ઉપર શું શું વીતતી હશે એ તમે જાણો છો? તું તારી જાતને ભાગ્યશાળી માનને કે આપણે રોજ મળી તો શકીએ છીએ. અરે જેના પતિ પરદેશ રહેવા જતા હશે એનું દિલ પર શું વીતતી હશે? હા, ઠીક યાદ આવ્યું. કાલે મારે આપણી આંબાવાડીની કેરીઓ વેચવા જુનાગઢ જવું છે. કેવા લુચ્ચા છો! પરદેશ ગયેલા પતિની વાત કરીને તમારા શહેરમાં જવાની વાત કેટલી ગૌણ બનાવી દીધી. મારે કેટલા દિનોનું જોગ સેવું પડશે? અરે ઘેલી, હું કઈ મહિનો માસ માટે થોડો જાઉં છું. માલ વેચાઈ જાય, લેવડ દેવડ પતી જાય એટલે 6-7 દિવસમાં પાછો આવી જઈશ. અરે ગુલાબ, તું અહીં આજ બાજુ? હું પરબત, હા જરા કામ હતું એટલે અહીં આવ્યો હતો. પણ તું? હું કેરીઓ વેચવા આવ્યો હતો. સમજી કેરી વેચી ગઈ? હા, અને એ પણ ઊંચા ભાવે. હા, તઈ તો સારો તડાકો થયો હશે નહીં? એ તો પાક ઉપર આધાર છે. જો પાક સારો ઉતરે તો ફાયદો થાય, ને નબળો ઉતરે તો ક્યારેક ઘસર કોઈ વેઠવો પડે. ચાલ હવે હું જાઉં. હા ઉપર પાછું જોખમ પણ છે તારી પાસે. જા જા. સોમા, શું છે ગુલાબભાઈ? જોઈ લીધો આ જણને? સાંભળ,
હવે થવાનો પરિણામ જોવું જોઈએ. ખબરદાર, કોઈ પોતાની જગ્યાથી હલ્યું તો ગોળી મારી દઈશ. અરે પ્રબત, તું આ ભાગે છે શા માટે? અને આ પિસ્તોલ તારા હાથમાં? ગુલાબ, ભાઈ બજારે મારા હાથે ખૂન થયું છે. તું ઝટ ભાગ, ઝટ આનંદ સાહેબને ઉપર હાથ કરવા દે. આ બાજુ ભાગ્યો, આ બાજુ ભાગ્યો, આ બાજુ ભાગ્યો. અરે પ્રબત, આ તે શું કર્યું? તે તો છડે ચોક જાહેરમાં એક માણસની હત્યા કરી નાખી. પણ ગુલાબ, ગોળી મારાથી છૂટી કે અકસ્માત એની હજી પણ મને જાણ નથી. પણ પરબત, તારું નાસી છૂટવું એ તારા અપરાધનો એકરાર છે. અત્યાર સુધીમાં તો પોલીસે લોકો પાસેથી તારું વર્ણન મેળવી લીધું હશે અને ચારેકોર એવી નાકાબંધી કરી દીધી હશે કે તારું અહીંથી નાસી છૂટવું એ પણ મુશ્કેલ બની જશે. નહીં, પરબત, ફણીધર નાગને સુંદલામાં છુપાવી શકાય, ચોરીના માલને જમીનમાં દાટી શકાય, પણ એ ખૂનીને પોલીસ તો પાતાળમાંથી પણ ગોતી કાઢે. અને તને તો સેંકડો આંખોએ જોયેલો છે. એ તરત આંગળી ચીધીને કહેશે, આ રહે ખૂની, આ રહે ખૂની. નહીં. અને પછી તું ફાંસીના ફંદામાંથી નહીં ઉગરી શકે. અને આવું જો કંઈક થશે તો તારા ઘરના માણસો પર શું વીતશે એ તું જાણે છે? તારા અપંગ પિતા વધુ અપંગ બની જશે અને તારી માનું કાળજું ફાટી પડશે. અને દર બળે નદી તારી બહેનને રાખડીમાં ફાંસી લટકતું તારું મોડું દેશે. અને સૌથી વધુ તો રૂપાનું શું થશે એ વિચારી તો હું ધ્રુજી ઉઠું છું. પરબત, તે એક અજાણ્યા માણસના ખૂન ઉપરાંત તે તારા જ ઘરની 4 વ્યક્તિઓના ખૂન કર્યા છે. તો હવે હું શું કરું? એ જગતમાં કાંઈ નથી, સંસારમાં કોઈ હવા જ નથી. બાયડીએ ભાઈડાના ભૂંડા હાલ કરી નાખ્યા છે. દહી વાત વાળા ને ગડબડ વગરના ડાયાલા ઓહો હો, સક્રીબાઈ શાકવાળી, આજ તો બૂમ મારીને તમે મને બોલાવ્યો. હા, આજે મોકો છે શેનો? મારા ધણીને મળવાનો. ઓહો, તું કહેતો હતો ને બૈરીને કેમ સાચવવી, કેમ કાબુમાં રાખવી, એનો. ઓહો, ઈ શીખવા માટેનો. હા. હાલ મારા ભેગો, આજે ઈ ઘરે જ છે અને રાજીપામાં છે. તારું કામ થઈ જશે. હનુમાનજી, હનુમાનજી. આ જ્યોતિ સાંભળતી નથી? આ હું દંડ પીવું છું અને તું 97, 98 ને બરાબર 99 વખત મને ખલાઈ પડે છે. ભૂલ થઈ ગઈ નાથ. શું બોલી? ખાલી નાથ બોલી, પહેલવાન નાથ. આવ આવ, અરે ગભરા નહીં સકરી. બોલ મારી વાલી, શક્કરિયા વાળી, તારે શું પૂછવું છે? મારે નહીં, આ ડાયાભાઈ ને પૂછવું છે. બોલો ડાયાભાઈ, તમારે શું પૂછવું છે? પહેલવાનજી, મારી બૈરી પયા ડાયાભાઈ દયામણા થઈ જાય છે. બૈરી મારા કાબુમાં નથી રહેતી. ઈ પિયર છોડીને સાસરું નથી તોંઢાડતી. તમે કઈક ઉપાય બતાવો ને. તમે જેમ આ તમારી બૈરીને કાબુમાં રાખો છો ને એવો. આધા છો? ના બેરા છો? ના. આ જોતા સાંભળતા નથી? સાંભળું છું. એણે મને 96, 97, 98
અને 99 વખતે ખલેલ પાડી તો મેં એને કેવી લાત મારી ઓહો ટોપલા હોતી પડી એમ. ગઈ અને એને જ્યારે મારી કને માફી માંગી હા. તો મેં એને કેવી વાલી કરી હા. એ જ તો છે ઉપાય. હા. એક આંખમાં આગ આગ તો એક આંખમાં વાલ વાલ એક આંખમાં અંગાર અંગાર તો એક આંખમાં પ્યાર પ્યાર એ જ છે સુખી સંસારનો ઉપાય. મંડો કરવા હા. એટલે થઈ જશો નરવા. પણ હાવ નવરો તો નહીં થઈ જાવ ને ના ના કામે લાગી જશો અને જરૂર પડે તો મારી સક્રીની મદદ લેજો. અરે આ બાયડીને ઢીલી કરવા માટે બીજી બાયડી બતાવજો. એટલે બળી બળીને સિંદરીની જેમ મળશે હો છોડવા. હે તું હજી સુધી ગંગા માસીની દીકરીના લગ્નમાં ગઈ નથી? ક્યાંથી જાય માં? અલ્પા તૈયાર થઈને આવે ને એની વાત જોઈને ઊભી છું. હવે એની તે કઈ વાત જોવાતી હશે? કેમ શું? ભગવાન એનો એક પગ તો ભાંગ્યો છે. ઈ શું લગ્નના ગીત ગાવાની હતી? ઈ નવી તો ઠાલો માંડવો લજાવશે એવી તો રસોડામાં રસોઈ કરતી સારી. તું તારી ઉપર જા. જા જાઉં છું. હા જા જા.